જય ગો માતા, જય ગોપાલ। અત્યારે પૂરા ભારત દેશની અંદર ગૌ સન્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે। આગામી 27 એપ્રિલના દિવસે ભારતના દરેક ખૂણે કાશ્મીરથી લગાવીને કન્યાકુમારી સુધી આ અભિયાન 27 એપ્રિલના દિવસે થશે અને ગુજરાતની અંદર 7 મેના દિવસે આ અભિયાન છે। અત્યારે 7 મે સુધી આપણે દરેક સોસાયટીમાં જઈ, દરેક ગામમાં જઈ અને પોતપોતાના વિસ્તારમાં જઈ અને સાઇન અભિયાન ચલાવવાનું છે। કોઈ પણ તમારા વિસ્તારમાં આવે અને ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે, ગૌ માતાને રાષ્ટ્રમાતાનું બિરુદ મળે તે માટે કોઈ તમારે ત્યાં સાઇન કરવા માટે આવે તો તમે નિસંકોચ સાઇન કરી દેજો। આગામી 7 મેના દિવસે આપણે દરેકે પોતપોતાના ઘરેથી નીકળી અને મામલતદાર કચેરીએ પોતપોતાના તાલુકામાં જઈશું અને આ સાઇન પત્ર અને પ્રાર્થના પત્ર આપણે મામલતદાર સાહેબને આપીશું। તો દરેકે 7 મેના દિવસે પોતપોતાના તાલુકામાં ભેગા થાય અને શાંતિપૂર્વક રીતે આપણે પ્રાર્થના પત્ર મામલતદાર સાહેબને આપવાનું છે। ગાય માતા પુકાર કરી રહી છે કે શું તમે 7 મેના દિવસે આવી રહ્યા છો? તો ચલો આપણે સાથે ભેગા મળીને ગૌ માતાને રાષ્ટ્રમાતાનું બિરુદ મળે, ગૌ માતાને સન્માન મળે તે માટે 7 મેના દિવસે પોતપોતાના તાલુકામાં ભેગા થઈએ। ગાઓ વિશ્વસ્ય માતરમ, ગાય વિશ્વની માતા છે। જય ગો માતા, વંદે ગો માતરમ।